આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિન અવસર પર મોરબીના રાજમાર્ગ પર પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રા યોજવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભરવાડ અને રબારી સમાજના લોકો પોતાના ભાતીગળ પોશાક સાથે રાસ ગરબા તેમજ હુડા રાસ સાથે શહેરના રાજમાર્ગ પર નીકળે છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે જ મચ્છુ માતાના મંદિર પાસે પૂજન અર્ચન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું। 14મી સદીમાં માતાજી ત્યાં સમાઈ ગયા હતા અને 17મી સદીમાં જાડેજા આવ્યા પછી ગઢ નહોતો રહેતો, એટલે ગઢ પડી જતો હતો। એટલા માટે થઈને માતાજી અત્યારે પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસે પુનિયા મામાએ બલિદાન આપ્યું અને બલિદાનના ભાગરૂપે એ સમયથી આ રથયાત્રાની પરંપરા ચાલુ છે, આજે બી ચાલુ છે। અને આ રથયાત્રાની અંદર અમે ટોટલ ભરવાડ સમાજ, રબારી સમાજ, અન્ય સમાજો પણ જોડાય છે।